મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મુખ્ય બસ મથકની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાત લીધી. અધિક મુખ્ય સચિવ M.K. દાસ સાથે મુખ્યમંત્રીએ પરિસરની સ્વચ્છતા અને આરોગ્યની તપાસ કરી, કંટ્રોલ રૂમ અને ટિકિટ કાઉન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને મુસાફરો સાથે વાતચીત કરી તેમને મળતી સુવિધાઓની માહિતી મેળવી. મુખ્યમંત્રીએ તેમની મુલાકાત દરમિયાન બસ મથકની સ્વચ્છતાની ઝીણવટપૂર્વક તપાસ કરી, ખાતરી કરી કે પરિસર સારી રીતે જાળવવામાં આવ્યું છે. તેમણે કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કાર્યક્ષમતા અને અસરકારકતાની નજીકથી તપાસ કરી. મુખ્યમંત્રીએ મુસાફરો સાથે વાતચીત કરી તેમના અનુભવ અને બસ મથક ઉપર ઉપલબ્ધ સેવાઓ વિશે પ્રતિસાદ મેળવ્યો. આ સંવાદથી મુસાફરોની જરૂરિયાતો અને અપેક્ષાઓ વિશે મૂલ્યવાન માહિતી મળી. આ મુલાકાત મુખ્યમંત્રી પટેલની ઓનગોઈંગ પહેલનો ભાગ છે, જેનો હેતુ સરકારી કચેરીઓ, બસ મથકો અને અન્ય જાહેર સેવા કેન્દ્રોમાં સેવાઓની નિયમિતતા અને ગુણવત્તાની તપાસ કરવાનો છે. મુખ્યમંત્રીએ જાહેર માટે સકારાત્મક અનુભવ સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરની સ્વચ્છતા અને સેવાઓ જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો.